ફ્રેન્ડ્સ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે એમકોમ સેમ 4માં મૂડી બજેટિંગમાં 2020ના સમ વિશે માહિતી મેળવીશું. જેમાં નામ આપણને આપેલું છે રઘુવીર કંપની લિમિટેડ 1,60,000ના પ્રોજેક્ટ અંગે વિચારણા કરે છે, જે માટે તેમના આયુષ્ય દરમિયાન સ્ટોક અને લેણામાં 80,000નો વધારો જરૂરી છે. પ્રોજેક્ટના કારણે 2 લાખનું વધારાનું વેચાણ થશે અને તેના 5 વર્ષના આયુષ્ય દરમિયાન દરેક વર્ષે રોકડ 60,000 થશે. ઘસારો સીધી લીટીની પદ્ધતિએ માંડી વાળવાનો છે. કરવેરાનો દર આપેલો છે અને કર બાદની મૂડી પડતર 20% છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને આંતરિક વળતરનો દર આપણે નક્કી કરવાનો છે. એના આપણને 1, 2 ને 3 વર્ષ માટે 3% વારી માટે આપેલું છે. ત્યારબાદ અથવામાં અંકિતા લિમિટેડ કરીને છે, જે સાવ સહેલો છે. તમે જો આના પહેલાના વિડીયો જોઈ લીધા હોય તો પ્લીઝ પહેલાં તે ચેક કરો, તો તેના બેઝ ઉપર તમને આખો દાખલો આવડી જશે. ક્લિયર છે? આ સમ નંબર છે તમારો 29મો. કયો સમ નંબર છે? આ 29મો તમારો સમ નંબર છે. ચલો, આજે આપણે રઘુવીર વિશે માહિતી મેળવીએ. ચલો, સૌ પ્રથમ આપણે વેચાણ લખીએ, જેણે વેચાણ કરેલું છે. કેટલામાં વેચાણ કરેલું છે? 2 લાખ. એમાંથી એના જે ખર્ચા કર્યા હોય એને માઇનસ કરી નાખીએ, 60,000. ત્યારબાદ ઘસારો માઇનસ કરીએ, તો ઘસારો તો કે ઓરિજિનલ કેટલાના હતા? 1,60ના હતા અને 5 વર્ષ માટે છે, તો 1,60 ભાગ્યા 5 કેટલા આવશે? 32,000. 1,60,000 ભાગ્યા 5 માઇનસ કરી દઈએ. 2 લાખ માઇનસ 60,000 માઇનસ 32,000 કેટલા આવશે? 1,08,000. એમાં 50%નો આપણને કરવેરો આપેલો છે. એના 50% કાઢીએ, 54,000 માઇનસ કરી દઈએ એટલે પાછા 54,000. ક્લિયર? ત્યારબાદ ઘસારોમાં પ્લસ કરવો પડે લાસ્ટમાં, પ્લસ 32,000 એટલે કે 86,000. ચલો લખી નાખીએ. વર્ષ 1, 2, 3, 4, 5 નફો 86,000 86,000 86,000 86,000. લાસ્ટમાં 86,000 નહીં આવે, કેમ કે એણે 80,000નો શું કર્યો છે? વધારો કરેલો છે, તો આમાં પ્લસ કરવો પડે. એટલે કે 86,000 પ્લસ 80,000 એટલે 1,66,000. ક્લિયર? ચલો, હવે 20%ના દરે, અહીંયા કરીએ 25%ના દરે અને અહીંયા કરીએ 30%ના દરે. ચલો કરી નાખીએ 20%ના દરમાં, કે 86,000 ગુણ્યા 0.833 71,638. 86,000 ગુણ્યા 0.694 86,000 ગુણ્યા થર્ડ નંબરમાં 579 એટલે આવશે 49,794. લાસ્ટ પર તો 1,66,000 પ્લસ કરી દઈએ, માઇનસ કરીએ આપણે એનું જે આપણું રોકાણ છે એ. તો રોકાણ કેટલું આવે છે આપણું? આપણે રોકાણમાં કરીએ છીએ ત્યારે આપણું રોકાણ 289300. ચલો, રોકાણ છે આપણું 2,40,000. કઈ રીતે 2,40,000 આવ્યું? તો ચલો બતાવી દઉં તમને. આપણે કેટલામાં આપણું 1,60,000નું પ્રોજેક્ટ હતું અને 80,000નો વધારો થયો. 1,60,000 પ્લસ 80,000 કેટલા આવે છે? 2,40,000. આ રીતે -289300 એટલે 49,300. ક્લિયર? ચલો, 25%નું ડાયરેક્ટ લખી નાખું છું, તમે ગણતરી કરીને લખી લેજો. 55,040,44,032,35260
5448257580. ચલો 30%માં જેને પણ આની પહેલાના વિડીયો ના જોયા પ્લીઝ પહેલાં તે ચેક કરો. એમાં આપણે પ્રીવિયસ યરના પેપર વિશે માહિતી મેળવેલી છે. ચલો કરી નાખીએ માઇનસ. આવશે 17,580. એટલે આવશે માઇનસમાં 90. ચલો આંતરિક વર્તનનો દર શોધવાનો છે, શોધી નાખીએ. આંતરિક વર્તનનો દર a પ્લસ c છેદમાં c પ્લસ d b માઇનસ a. એટલે કોણ આવશે 25 પ્લસ 17,580 છેદમાં 17,580 પ્લસ 90 30 માઇનસ 25. चलो 25 प्लस 17,580 17,580 प्लस 90 એટલે આવશે 26,650. 17,580 ગુણ્યા 5 ભાગ્યા 26,650 એટલે આવશે 3.30 પણ લખી શકો કેમ કે પછી 8 છે એટલે આન્સર લાસ્ટ આન્સર શું આવે 28.30. આ મળી ગયો આપણને આંતરિક વર્તનનો દર. આખો દાખલો તમે જોઈ શકો છો. જ્યાં બી ડાઉટ લાગે ત્યાંમાં તમે મને કહી શકો છો. અને પહેલાના લેક્ચરમાં આપણે 2018 અને 2019 વિશે માહિતી મેળવી છે. આ છે આપણો 2020મો જે આપણા છે. આ દાખલા નંબર છે આપણો 17. દાખલા નંબર કયો છે આપણો 17મો દાખલો છે. તમને જે અહીંયા આપેલો છે એ આપેલો છે 2022ની અંદર અથવામાં આપેલો છે. એ દાખલા નંબર છે તમારો 29મો જેમાં તમને 7,50,000નું રોકાણ આપેલું છે અને 5 વર્ષ માટે એટલે સીધું થઈ જશે. ઘસારો અને કરવેરા પહેલાનું છે. ઘસારો બી મળી ગયો, કરવેરાનો દર તમને 50% કહી દીધો છે. 3 લાખ બધા માટે સેમ છે. અહીંયા 3,75 3,75 3,3 ને 1,50 આ રીતે તમને આપેલું છે. 10%નું વર્તમાન મૂલ્ય છે એ પણ તમને ડાયરેક્ટ આપી દીધું છે. ઇઝીલી તમે એકદમ દાખલો ગણી શકો. જો તમને ના સમજાય તો તમે મને ઇન્સ્ટાગ્રામ કે ટેલિગ્રામમાં પણ મેસેજ કરો, હું તમને તેમાં પણ એક્સપ્લેન કરાવીશ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 2021ના દાખલા વિશે માહિતી મેળવશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.